માનનીય અનિકેતભાઈ ઠાકર સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પણ આપણને આ પ્રસંગોચિત પ્રવચન આપણને કરે. બોલો ભારત માતા કી. છોકરાઓ પાછી ભૂખ લાગી લાગે ને, જરા મોઢેથી બોલો. બોલો ભારત માતા કી. ભારત માતા કી. આજના આ સેવા પુરસ્કાર શ્રી રામજીભાઈ દ્વારા સેવા પુરસ્કાર કાર્યક્રમની અંદર આપણી બધાની વચ્ચે ઉપસ્થિત અમારા સૌના અને આપણા સૌના મુરબ્બી ગુજરાત રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી, રાજ્યસભાના પૂર્વ સાંસદ અને હમણાં જ એમને જે વાત કરી એ રીતે અનેક સામાજિક સંસ્થાઓ, સેવા સંસ્થાઓ સાથે સંકળાય અને ગુજરાતના રાજકીય જીવન તેમજ સામાજિક જીવનમાં ખૂબ મોટું યોગદાન આપતા એવા પરમ વડીલ શ્રી નરહરિભાઈ, આખી જ પુરસ્કારની જે કમિટી છે એના અધ્યક્ષ શ્રી પ્રેમકુમારજી, આજના પુરસ્કારથી જે લોકોને પુરસ્કૃત કરવામાં આવ્યા છે એવા ડોક્ટર અશ્વિનભાઈ અને ડોક્ટર હર્ષાબેન, આપણા જ ઉત્તર ગુજરાતના, બનાસકાંઠાના અને તેમનું સાહિત્ય ક્ષેત્રની અંદર ખૂબ એક અધેરું કામ છે. અને જે બનાસકાંઠાના ગામડાઓની વાત આપણી સમાજ જીવનના કે દરેકે દરેક અંગોની વાત તેમણે સાહિત્યની અંદર ખૂબ સારી રીતે આ ગુજરાતને આપી છે એવા પરમ આદરણીય કનુભાઈ, પરમ વંદનીય એવા નવીન કાકા કે જેમને પર્યાવરણની અંદર ખૂબ મોટું કામ અત્યારે તેઓ કરી રહ્યા છે. એકચ્યુઅલી સાહેબ મારી પરિસ્થિતિ એવી છે કે એક બાજુ બંને પુરસ્કૃત લોકો અને આ બાજુ બંને પુરસ્કૃત, ચાર પુરસ્કૃત લોકોની વચ્ચે મુલાકાત ચાલે. આજના કાર્યક્રમનું એક સૌભાગ્ય છે કે આ રામજીભાઈ દ્વારા પુરસ્કારથી પુરસ્કૃત એવા ડોક્ટર નવીનભાઈ બી છે, કનુભાઈ બી, અને આજે આપણે અશ્વિનભાઈ અને હર્ષાબેનને આજ કાર્યક્રમની અંદર અમને સત્કારીને સન્માનીએ છીએ. પણ આ પુરસ્કારની એક મહત્વતા એ છે કે આ સેવા પુરસ્કાર છે. 1958 થી રામજીભાઈએ જે સેવાની ધૂણી દેખાવી અને ખાસ કરીને આઝાદી પછીની જે પ્રેમકુમારજીએ વાત કરી કે આઝાદી પછીનો જે ઇતિહાસ દેખીએ તેની અંદર ગાંધી વિચાર લઈને ઉત્તર ગુજરાતની અંદર એવા ઘણા બધા ચહેરાઓ આવ્યા કે જેમને પોતપોતાના વિસ્તારની અંદર મોટું ઉદાહરણ મહેસાણામાં ત્રિભુવનભાઈ પટેલ બી ખરા કે જેમને ગાંધી વિચારની અંદર ખૂબ મોટું કામ આગળ વધાર્યું. એ જ રીતે આ વિસ્તારની અંદર ગાંધી વિચારના મૂલ્યોને સાક્ષાત કરવા માટે આ નૂતન ભારતી જેવી સંસ્થા અને મડાણા ગઢ જેવા વિસ્તારની અંદર જે સેવાની ધૂણી દેખાવી અને આજે આ વિસ્તારની અંદર જે પણ શિક્ષણનું મૂળ કારણ છે, શિક્ષણની સાથે સાથે સંસ્કારનું કામ અને જેમ જેમ સંસ્થા આગળ વધતી જાય છે એમ એમ જે સમાજની જરૂર છે એવા એલિમેન્ટ જેમ કે સ્કિલ ડેવલપમેન્ટ, અહીં આઈટીઆઈ આવી તો એ સ્કિલ ડેવલપમેન્ટ આ વિસ્તારના લોકોને જેની જરૂર છે એ પ્રકારના સેવાયતનો ઉમેરી અને સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે એવી આ સંસ્થા. અને આજે એ સેવાનો પુરસ્કાર રામજીભાઈએ જે સેવા કરી છે સમાજની અને એનું મૂલ્ય, આ સેવાનું મૂલ્ય સમજી અને એનાથી સેવા પુરસ્કાર વિચારની અંદર હું આજે સાક્ષી બન્યો છું. આ પુરસ્કાર આપવાનું એનું મને
અત્યંત ગર્વ છે. હું ગરુભાઈને આજના કાર્યક્રમની અંદર અવશ્ય કહીશ કે અત્યારે તો છે આંબેડકર ઓપન યુનિવર્સિટી સુધીનું ગરુભાઈ તમે સેવા પૂરી પાડો છો તો એનું તમને પાલનપુરની અંદર ઉત્તર ગુજરાતનું એક જોનલ સેન્ટર ટૂંક સમયમાં મળશે. તમારી રસ્તા પૂરી કરવાનું નહીં છે. પરંતુ જે જગ્યાએ આપણા કલુભાઈ મને પૂછતો મારી કઈ કહે છે કે મારે કામ છે, પણ તો બી તે જગ્યાએ તમારી જનપ્રતિનિધિઓની જરૂર પડે. એ જગ્યાએ અવશ્ય નૂતન ભારતની બુક પાડશે તો અમે હાજર થઈ જઈશું અને એ જે બોલાવે અને સન્માન કરવાનું જે સન્માન આપ્યું એ બદલ હું આભારી છું તમામ આયોજકોનો. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.